આજ બાપુના સાનિધ્યમાં રાજુરામ મહારાજે જે જ્ઞાન યજ્ઞ રાખ્યો, આપણને પણ સદભાગી બનાયા, એ બધાને ધન્યવાદ. આમ તો જય ગુરુ મહારાજ. મહાપુરુષો પધાર્યા છે એ કોઈના વખાણ કરવા નહીં પધાર્યા, કારણ કે આ મોહ નિંદ્રામાં આપણે ઊંઘી રહ્યા છીએ ને એને જગાડવા માટે જ મહાપુરુષો આવે. સાચી વાત છે. એ કોઈના વખાણ કરવા આવતા નહીં. એટલે મહાપુરુષોએ ઘણું એવું કીધું છે, અને આ મહાપુરુષો આપણી દ્રષ્ટિ હોય તો ઘણું એવું જડે એવું છે. सब तीर्थ का तीर्थ है, सब दानों का दान, सब यज्ञ का यज्ञ है, ये सतगुरु का ज्ञान. મહાપુરુષોએ આવી એક વાત કે જો મહાપુરુષનો જો સંગ થઈ જાય તો આપણા જીવનનું પરિવર્તન થાય. બાકી તો હમણાં મહાપુરુષોએ જેમ કીધું એમ કોઈ આ જીવન ઊભું રહે એમ તો છે નહીં. એટલે એક બાપુએ કરેલી થોડીક વાત કરી અને વાણીને વિરામ આલીશ. આપણે બાપુને જ સાંભળવાના છે. એટલે બાપુએ એક વાત કરી, એ વાત થોડી આપણે લક્ષાર્થમાં લેવા જેવી. શું કીધું છે કે આ આખું જગત એવી એક વાત કરી કે ખટ ઉર્મી કા ખેલ હૈ. આખું વિશ્વ खट उर्मी का खेल है, प्राण मन जड़ देह, शीत उष्णता आ देह ની जन्म मरण संदेह. जन्म मरण संदेह, देह आवे देह जावे, सुधा पिपासा प्राण અને હરખ શોક મન में समावे. આ ખટ ઉર્મી કા ધર્મ, બાપુએ આવી વાત. ખટ ઉર્મી કા ધર્મ, આત્મા તો સાક્ષી કહાવે, પછી રામ મહાનિજમય એ પ્રેમ પુરુષ ક્યો પાવે. આવી બાપુએ વાત કરી. કારણ કે આ આખું જગત ખટ ઉર્મી, ખટ એટલે છો ઉર્મીમાં આખું જગત આપણે બધા વેટાઈ ગયા. તો મહાપુરુષો આ ખટ ઉર્મી, આ છો ઉર્મીનો લય સી રીતે થાય એના માટે મહાપુરુષોએ આપણને એક એક વાત સમજાવી અને આમાંથી બહાર કાઢવાની કોશિશ કરી. પણ આપણી એક વાર દશા એવી છે કે દવા તો લાવીએ પણ ખાઈએ જ નહીં. તો આપણી દશા, મારી વાત કરું, દવા લાવીને ખીચાબ રાખીએ એટલે કે દરદ ને જોડી ગયા, એમાં કોઈ ના નથી, પણ મટ્યું. આવી એક વાત મહાપુરુષે આવી. એટલે શું કીધું છે કે આને લય કરવાનું કઈ રીતે કરવી, આ ઉર્મીની વાત ચાલે. એનો માર્ગ ગુરુ મહારાજે આપણને બતાવ્યો, આપણું લક્ષાર્થ હોય તો. એટલે મહાપુરુષે કયો માર્ગ બતાવ્યો, થોડુંક આપણે ઘણો સમય નહીં લઉં, થોડીક વાત કરી અને વિરમીશ. જીવનમાંથી જાય એ તો જોવા જેવી થાય, સમજણ જીવનમાં
જોવા જેવી વસ્તુ. શું કીધું છે કે જીવનમાંથી જાય તો જોવા જેવી થાય. જો સમજણ જીવનમાંથી જાય, જો સમજણ જ જીવનનું પરિવર્તન કરી શકે, પણ જો એ સમજણ જ જીવનમાં જાતી ના થાય તો મહાપુરુષોએ કઈ એક વાત કરી. દ્રશ્ય દેખીને ખૂબ વાત વિચારવા જેવી છે. દ્રશ્ય દેખીને આ ધ્રુપતાજીને નવાણી અવળી બોલાય. દ્રશ્ય દેખીને ધ્રુપતાજીની વાણી અવળી બોલાય. માધ્યમ છે, દર્શન એક માધ્યમ છે, પણ આપણે કેવા સમજવું છે એટલી જ વાત કરવી છે, વધારે કોઈ વાત કરવી છે નહીં. હસ્તિનાપુરમાં એવી એક ઘટના ઘટી, જે ઘટના ઘટી કો કે કોઈ એવી એક વસ્તુ બનાવી કે એવી એક લીલા કરી કે જળ હોય ને થળ દેખાય અને થળ હોય ને જળ દેખાય. આવી એક રચના કરી અને એમાં થળ જોડી અને કૌરવો હેડવા ગયા અને પાણીમાં પડ્યા. એટલે ધ્રુપદાજીને દેખવામાં હવે વાત અસલ વાત સમજવા જેવી હવે છે. શું દેખાડું? ધૃતરાષ્ટ્ર મહારાજ દેખાણા અને બોલવાનું કે વાંધળાના શું દેખાડો? ધૃતરાષ્ટ્ર મહારાજ દેખાડા અને આ આપણી વાળી બોલવાની કે વાંધળાના વાંધળા. આમાં બધું રચાઈ ગયું. આપણે આ વાત ઉપર નહીં જાવ, પણ મહાપુરુષોએ આવી એક વાત કહી દીધી કે જે દ્રશ્ય છે, દ્રશ્ય દેખાય, આ મોક્ષમાં પણ અવરોધ કરે છે એવું મહાપુરુષોએ આ વાત કરી. દ્રશ્ય મોક્ષમાં પણ અવરોધ કરે છે. તો દ્રશ્ય ગુરુ મહારાજે ચોક કરી અને પ્રત્યક્ષ કરી અને આ વાત બતાવી કે આ દ્રશ્ય છે, જ્યાં સુધી દ્રશ્ય સમય નહીં ત્યાં સુધી આ ઉર્મિઓનું ઠેકાણું પડે નહીં. આ વાત ખૂબ એક થોડીક વાત છે, પણ ઘણી સમજવા જેવી વસ્તુ. અને જો દ્રશ્ય નરસિંહ મહેતાએ શું કીધું કે જાગીને જોવું તો આ દ્રશ્યની જ વાત કરી, કોઈ બીજી કોઈ વાત કરી છે નહીં. અને બાપુ પણ એ જ વાત કરવા માંગે કે જો દ્રશ્ય નહીં સમજે, જાગીને જોવું તો જગત વિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ભણે નરસૈયો જોયો એક પટાંતરો તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે. આવી એક મહાપુરુષો એક વાત કરી તો આ દ્રશ્યની વાત છે અને મહાપુરુષોએ દ્રશ્ય. હવે આપણે એક વાત કરીએ તો આ શું દેખાય છે? એટલે આપણી જો હિરણ્ય કેસર જો અટકી હશે તો એની જ વાત છે, બીજી કોઈ વાત આગળ હશે નહીં. એટલે આ વાતનો ખૂબ વિચારવા જેવી વસ્તુ છે કે આ તો શોર્ટકટની એક વાત કરું છું. મોટું આપણે લોકો જવા જઈએ તો મેળ આવે એવો નથી. એટલે આ વાતને આપણે વિચારવાની છે અને જ્યાં સુધી નહીં વિચારીએ ત્યાં સુધી આ જ રીતના ભજન સત્સંગ આમ જ રહેવડાશે. બાકી આપણે આગળ હડીએ એવું
વાતાવરણ નહીં સર્જાય, આપણા જીવનનું પરિવર્તન નહીં આવે. માટે મહાપુરુષોએ વાત કરી છે કે અમને એ વાલી સમજણની સાપડી રે અમને વાલી સમજણની સાપડી રે અનહદ નાદ હંભળાયે દીવા ભાઈ સમજી રે જોત વાલી સમજણની આપણી નેણામાં ડુંગળી ભરાય છે. સમજી રે જો કે જે સમજણ આ જગતમાં તો આપણે જાણીએ છીએ કે ઝેર જ વરસી રહ્યું છે. કારણ કે જન્મ ગુણ મરવું આમાં ઝેર જ વરસ્યું. પણ મહાપુરુષોએ હમણાં જબરસિંહ મહારાજે કીધું હતું કે નામ નગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ અમર ફળા જો નીપજે મેઘ વરસે. જો મહાપુરુષોની સમજણમાં રહેવાથી અમર થબરાય એવું છે, બાકી ચાહે અમર થબરાય એવું દેખાતું નથી. એટલે મહાપુરુષોએ વાત કરી કે સાપરીમાં એ અવિઘટ ખેલે આપણીમાં અવિઘટ ખેલે વાગે નિજ નામ સમજી રે વાલી સમજણની સાપરીમાં અનહદ નાદ હંભળાયે સમજી રે આવું વાત કરીએ તો થોડી વાત લાવતી છે, પણ હવે આપણે બાપુનો જ લાવો લેવો છે. એટલે આટલું કહી અને વાળી બોલો સદગુરુ મહારાજ.